નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ત્રિમાસિક કસોટી 2026 માટે ધોરણ 6 વિશે સામાજિક વિજ્ઞાનનું મોસ્ટ એમપી પેપર એટલે કે પ્રશ્ન બેંકનું સોલ્યુશન કરવાના છીએ. આમાં ખૂબ જ અગત્યના પ્રશ્નો લેવામાં આવેલા છે મિત્રો, જે તમને ત્રિમાસિક કસોટીમાં ખૂબ જ કામ લાગે. તો માટે મિત્રો ખાસ વિડીયોને તમારે અંત સુધી જોવાનો છે. બીજા મિત્રોને શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મિત્રો આગળ પ્રશ્નોના જવાબ પણ નીચે કમ્પ્લીટલી લખેલા છે, એટલે તમે સ્ક્રીનશોટ લઈ પણ મોટા પ્રશ્નોના તૈયાર કરી શકો છો અને કઈ રીતના ખરા ખોટા જોડકા પૂછાય એ પણ આપણે જોઈશું. ઓકે, તો ખાસ વિડીયોને છેલ્લે સુધી જોજો. પહેલો જો મિત્રો તમારે વિકલ્પો આપેલા છે, જેમાં પહેલો વિકલ્પ છે કે ગૌતમ બુદ્ધે પોતાનો પ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો હતો? તેમાં જવાબ આવશે સી, સારનાથ. પછી બીજું, નકશામાં ઉત્તર દિશા માટે કયું ચિહ્ન વપરાય છે? તો મિત્રો નકશાની અંદર તમે જોયેલું છે, ઉપરની તરફ તીર મારેલું હોય જેને ઉત્તર દિશા કહેવાય છે, એન કરેલો હોય છે, નોર્થ. તો સી જવાબ આવશે કે ઉપરની બાજુ તીર. ત્રીજો, ભારતનો સાતપુડા કયા પ્રકારનો પર્વત છે? તો એમાં બી જવાબ આવશે મિત્રો ખંડ પર્વત. ચોથું, જૈન ધર્મના 24મા તીર્થંકર કોણ હતા? તો એમાં સી જવાબ આવશે મહાવીર સ્વામી. પાંચમું, નકશામાં ખેતી અને વનસ્પતિ માટે કયો રંગ વપરાય છે? તો જવાબ આવે મિત્રો સી. પછી ખાલી જગ્યાઓ આપેલી છે, જેમાં પહેલું છે પર્વતની બે હારમાળા વચ્ચે આવેલા નીચાણવાળા ભાગને શું કહે? તો એને કહેવાય મિત્રો ખીણ. બીજું, ગૌતમ બુદ્ધના પિતાનું નામ ખાલી જગ્યા હતું, તો એમાં જવાબ આવશે મિત્રો શુદ્ધોધન. ઓકે. ત્રીજો, નકશા શબ્દનો અંગ્રેજી પર્યાય મેપ એ મૂળ ખાલી જગ્યા ભાષાના શબ્દ પરથી આવ્યો છે, તો એમાં જ મિત્રો આવશે લેટિન ભાષા. ચોથું, ચારે બાજુથી પર્વતમાળાઓથી ઘેરાયેલ ઉચ્ચ પ્રદેશને ખાલી જગ્યા ઉચ્ચ પ્રદેશ કહે છે, તો જવાબ આવશે આંતર પર્વતીય. પાંચમું, ગૌતમ બુદ્ધના બાળપણનું નામ શું હતું? તો એમાં જવાબ આવશે મિત્રો સિદ્ધાર્થ. પછી જોડકા આગળ વિભાગ બીમાં, જેમાં તમને 5 જોડકા આપેલા છે. જુઓ, હિમાલય, તો સામે એમના જવાબ પણ લખેલ છે કે પહેલામાં ડી આવશે, તો હિમાલય તો જવાબ થશે ગેડ પર્વત. બીજું છે ગિરનાર, તો એમાં જવાબ આવશે એ, તો કે જ્વાળામુખી પર્વત. ત્રીજું છે પીઓ, તો એમાં જવાબ આવશે બી કે પોસ્ટ ઓફિસ. ચોથું છે લેટિન શબ્દ, તો એમાં જવાબ આવશે સી મેપામુંડી. અને પાંચમું છે દ્વીપકલ્પ, તો એમાં જવાબ આવશે ઈ કે 3 બાજુ સમુદ્ર. હવે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પહેલું છે મહાવીર સ્વામીએ 5 મહાવ્રતો આપ્યા હતા, તો આ ખરું આવશે. બીજું, સમુદ્ર સપાટીથી 900 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા ભાગને મેદાન કહે છે, તો આ ખોટું કહેવાય, કારણ કે તેને શું કહેવાય? પર્વત કહેવાય. ત્રીજું, નકશામાં જળાશયો દર્શાવવા માટે વાદળી રંગનો ઉપયોગ થાય, તો આ વિધાન સાચું થાય. ચોથું, ગૌતમ બુદ્ધનું મૃત્યુ કુશીનારામાં થયું હતું, તો આ વિધાન ખરું થશે. પાંચમું, ભારત અને શ્રીલંકા વચ્ચે પાલકની સામુદ્ર ધુની આવેલી છે, તો આ જવાબ આવશે મિત્રો ખરું. પછી વિભાગ સી, જેમાં તમારા ટૂંક જવાબી પ્રશ્નો, ટોટલ 6 પ્રશ્નો આપેલા છે. જુઓ, એ 6 પ્રશ્નોનો તમે સ્ક્રીનશોટ પહેલાં 1 થી 5 પ્રશ્નોનો સ્ક્રીનશોટ લઈ લો, અને આગળ પછી 6ઠ્ઠાનો પણ સ્ક્રીનશોટ લઈ લેજો. જેમાં જો પ્રશ્નો મિત્રો ખૂબ જ અગત્યના છે. પહેલો છે ભૂમિ સ્વરૂપ એટલે શું? બીજું છે નકશાના મુખ્ય અંગો કયા કયા છે? તેમાં જો મિત્રો 3 મુખ્ય અંગો આવે, દિશા આવે, પ્રમાણમાપ આવે અને રૂઢ સંજ્ઞાઓ આવે. પછી ત્રીજું છે ગૌતમ બુદ્ધે કયા 4 આર્ય સત્ય આપ્યા? તો સંસાર દુઃખમય છે. બીજું આવશે દુઃખનું કારણ તૃષ્ણા છે. ત્રીજું, દુઃખનો નાશ તૃષ્ણાનો ત્યાગ છે. અને ચોથું, અષ્ટાંગિક માર્ગ અપનાવવો. પછી જો આગળ છે સમુદ્ર ધુની એટલે શું? તો 2 મોટા જળ વિસ્તારોને જોડતી સાંકડી પટ્ટીને સમુદ્ર ધુની કહેવાય. ઓકે. પ્રમાણમાપ એટલે શું? તો નકશા પરના કોઈપણ 2 સ્થળો વચ્ચેનું અંતર અને પૃથ્વી સપાટી પરના તે જ 2 સ્થળો વચ્ચેના વાસ્તવિક અંતરના ગુણોત્તરને પ્રમાણમાપ કહે છે. આ વ્યાખ્યા પણ અગત્યની છે. પછી વિસ્તૃત પ્રશ્નો, મોટા પ્રશ્નો વિભાગ ડીમાં, જેમાં તમારે 3 આપેલા હશે, એમાંથી કોઈપણ 2 લખવાના છે, તો તમે 3 પ્રશ્નોનો સ્ક્રીનશોટ લઈ લો. જેમાં પહેલું છે જો પર્વતોનું મહત્ત્વ સમજાવો. બીજું છે નકશાના પ્રકારો વિશે ટૂંકમાં માહિતી આપો. તો જો મિત્રો નકશાના પ્રકાર, તો હેતુ આધારિત નકશા. બીજો આવશે માપ પ્રમાણેના નકશા. પછી ત્રીજું હેતુ આધારિત નકશામાં પ્રાકૃતિક અને સાંસ્કૃતિક એટલે કે માનવ સર્જિત વિગતો જેમ કે ખેતી, વસ્તી દર્શાવાય અને નકશાઓનો સમાવેશ થાય છે. પછી ત્રીજું છે ગૌતમ બુદ્ધનો ઉપદેશ વિગતે સમજાવો. તો બુદ્ધે સરળ ભાષામાં એટલે કે પાલીમાં ઉપદેશ આપ્યો. તેમણે અહિંસા પર ભાર મૂક્યો અને પ્રાણી માત્ર પર દયા રાખવાનું કહ્યું. તેમણે ઉચ્ચ નીચના ભેદભાવનો વિરોધ કર્યો અને સ્ત્રીઓને પણ ધર્મમાં સમાન સ્થાન આપ્યું. તેમણે સમજાવ્યું કે નિર્વાણ પ્રાપ્ત કરવા માટે પવિત્ર જીવન અને સદવિચાર જરૂરી છે.
ઓકે, તો મિત્રો આ થઈ ગયા આપણે ખાસ અગત્યના પ્રશ્નો જે તમને કામ લાગશે. તો આશા રાખું છું મિત્રો કે વિડીયો ઉપયોગી બન્યો હશે. તો વિડીયોને લાઇક કરો, બીજા મિત્રોને શેર કરો. આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.